ઇલેક્ટોરલ બોન્ડ ચર્ચા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશદ દેસાઈએ કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે સરકારે ચંદા દો, ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો જેવું કામ કર્યું છે. ભાજપની ઇલેક્ટોરલ બોન્ડના નામે લૂંટ નીતિનો પર્દાફાશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકની અવગણના કરીને ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી. ઈડી સહિતના જેના પર કેસ થયા હતા તેને બધાને સરકારને ખંડણી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી. ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. કોર્પોરેટ ગ્રુપના 10 કંપની, 15 કંપની, 20 કંપની હોઈ શકે છે. એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે. 38 કોર્પોરેટર ગ્રુપને 179 કોન્ટ્રાક્ટ 6 વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. કોર્પોરેટરના પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માત્રામાં રકમમાં છે. આ પ્રોજેક્ટ મેળવવા કંપનીઓ દ્વારા 200 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે.